ડ્રાઈવરો વારંવાર ફરિયાદ આવતી હોય છે કે બેફામ રીતે ચલાવે છે, તેમ છતાં કાર્યવાહી નથી થતી. શું કોઈના મોતને પછી જ કાર્યવાહી થાય? હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે, વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે. ખરેખર સિટી બસ છે, સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે, પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી, અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ, જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે. પ્રકારની ઘટનાઓ રાજકોટમાં બની રહી છે. હા, એમાં એવું છે કે પોલીસે પણ સહૃદયપૂર્વક વર્તવું જોઈએ, સંયમ રાખવો જોઈએ અને જેની ઉપર લાઠીચાર્જ થયો એ કોઈને કોઈ અહીંયા કોઈ ભોગ બનેલા કે સગાવાલા કે એના ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે સમજાવીને વ્યવસ્થા કરવી જોઈએ, એ પોલીસે જોવું જોઈએ.